નમસ્કાર, વીટીવી ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું છું આરતી। સમાચારોમાં વાત કરીએ સુરતના વેસુમાં હેપી એક્સલેન્સિયામાં આગનો ભયાનક બનાવ બન્યો છે। આ વિડીયો પણ વાયરલ થયો છે। 8મા માળે લાગેલી ભીષણ આગનો ભયાનક વિડીયો સામે આવ્યો છે, જેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 3 માળમાં આગ ફેલાઈ હતી। આગની જ્વાળા સાથે ઘરમાં અનેક બ્લાસ્ટ પણ થયા હતા। વિડીયો પરથી આગની ભયાનકતાનો અંદાજ પણ લગાવી શકાય છે। તો ભીષણ આગને પગલે લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો। સદનસીબે આગની ઘટનામાં જાનહાનિ નથી થઈ। તો આગની ઘટના અંગે વાત કરીએ કે તમામ લોકોનું રેસ્ક્યુ પણ કરીને સહી સલામત રીતે તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। તો સુરતની ઘટના અંગે વાત કરીએ કે સુરતમાં એક્સલેન્સિયા બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં આગ સાથે મકાનોમાં બ્લાસ્ટ પણ થયો હતો। 3 માળમાં આગ ફેલાઈ હતી। ઘટના અંગે વાત કરીએ કે ભયાનક દ્રશ્યો હાલ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। સુરતના વેસુમાં હેપી એક્સલેન્સિયામાં આગનો ભયાનક બનાવ બન્યો। આ વિડીયો પણ વાયરલ થયો। 8મા માળે લાગેલી ભીષણ આગનો ભયાનક વિડીયો સામે આવ્યો છે। તો સુરતના વેસુમાં હેપી એક્સલેન્સિયામાં આગની ઘટના બની, જેમાં આગની ઘટના અંગે પોલીસે તપાસ પણ શરૂ કરી છે અને પોલીસે ડ્રોનની મદદથી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે। ડીસીબીની આગેવાની હેઠળ સમગ્ર મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। તો ભીષણ આગમાં ઘરની દિવાલ પણ બળીને ખાખ થઈ ગઈ છે। તો સુરતમાં જે ઘટના બની છે તે ઘટના અંગે વાત કરીએ કે ડ્રોનથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। આ સાથે જ કયા કારણોસર આગ લાગી હતી તેની તપાસ પણ હાલ યથાવત પોલીસ દ્વારા જોવા મળી રહી છે, જેમાં આગમાં ઘરની દિવાલ પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। 3 માળમાં સંપૂર્ણપણે આગ લાગી હતી। તે દરમિયાન વિડીયો પણ વાયરલ થયો હતો। આગની ઘટના અંગે પોલીસ દ્વારા હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે। ડ્રોનની મદદથી સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં આગમાં ઘરની દિવાલો પણ બળીને ખાખ થઈ ગઈ છે। તો 7 માળની બિલ્ડિંગની અંદરથી 3 માળમાં જે આગ લાગી હતી તે 3 માળ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હોય તેવું તમામ રીતે જોવા મળી રહ્યું છે। ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યોમાં આપણે જોઈ શકી રહ્યા છીએ કે કેટલી ભયાનક આગ છે અને આ સાથે જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ પણ હાલ તપાસ કરી રહી છે અને ડ્રોન મારફતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આગની ઘટના અંગે પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી છે। આગનો ભયાનક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તે દરમિયાન ડ્રોનથી પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તો આગના કારણે ઘરમાં રહેલો સંપૂર્ણ સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો। આ સાથે જ નુકસાન પણ થયું છે। હાલ તો વાત કરીએ કે જાનહાનિના કોઈ સમાચાર નથી। તો સુરતના વેસુ વિસ્તારની આ બનાવ સામે આવ્યો છે, જેમાં 7 માળની બિલ્ડિંગમાં 3 માળમાં જે આગ લાગી હતી તે ભયાનક દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપણે જોઈ શકી રહ્યા છે। વેસુમાં હેપી એક્સલેન્સિયા બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું અને આ બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને ડ્રોનની મદદથી સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે। તમામ દ્રશ્યો આપણે જોઈ શકી રહ્યા છે કે પોલીસ દ્વારા સંપૂર્ણપણે તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતમાં જે આગનો બનાવ સામે આવ્યો છે, પોલીસ દ્વારા હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે। શું વધુ અપડેટ સામે આવી રહી છે? બિલકુલ, સુરતના વેસુ હેપી એન્કલેન્સમાં જે આજે વહેલી સવારે ભયાનક આગ લાગી હતી। 8મા ફ્લોર પર લાગેલી આગ જોતજોતામાં જ એક સાથે 3 ફ્લોર પર પહોંચી ચૂકી હતી। જે આખું બિલ્ડિંગ બનાવ્યું છે તેમાં એક્રેલિકનો અને થર્મોકોલ ને લાકડાનો વધુ ઉપયોગ થયો હોવાથી જે આખું આગ જે છે તે તાત્કાલિક ધોરણે ખૂબ મોટી સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેને લઈને ભયાનક રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। 8, 9, 10માં લાગેલી આગ 11મા માળ સુધી પણ પહોંચી ગઈ હતી અને તેના આ આગના જ્વલનશીલ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। જે આગના આ જ્વાળાના દ્રશ્યો જોવા મળ્યા તેમાં એનો અંદાજ જ લગાવી શકાય કે આગ કેટલી ભયાનક અને વિકરાળ હતી। આ 3 ફ્લોર પર રહેતા 18 જેટલા લોકોને પણ જે છે તે ટેરેસ પર મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યાંથી ટેરેસ પરથી આગ થોડીક રિપેરમાંથી થોડી હળખી થતા તેઓને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા। બીજી તરફ જે છે તમામ સ્થળે પહોંચી હતી। પોલીસ પણ આ બાબતે તપાસ કરી રહી છે। ડ્રોન થકી પોલીસે આખું નિરીક્ષણ પણ કર્યું હતું આ આગની ઘટનાનું અને ચીફ ફાયર ઓફિસરથી લઈને તમામ જે સ્ટાફ જે છે તે પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા।
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જ કેમ્પસમાં રહે છે. તેઓએ પણ આ સમગ્ર બાબતે છેવટભરી તપાસ કરી હતી, નિરીક્ષણ કર્યું હતું અને હવે આગામી સમયમાં આ બાબતે તપાસ કરીને એક એફએસએલની ટીમ પણ મોકલવામાં આવશે અને તપાસ કરવામાં આવશે આ કયા કારણોસર લાગી અને આગ લાગવા પાછળ આટલું વિકરાળ સ્વરૂપ કેમ ધારણ થઈ ગયું, કોઈ ગેરરીતિ હતી કે કોઈ ભૂલ હતી કે નહીં તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. જી જો આભાર સમગ્ર માહિતી આપવા બદલ.